friends, how are you today? Standard 4 subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશમાં યુનિટ 2 અરાઉન્ડ થિંગ્સ અરાઉન્ડ અસ, આપણી આસપાસની વસ્તુઓ જોતા હતા. એમાં આપણે એક્ટિવિટી 1 અને 2 અને 3 જોઈ ગયા, બરાબર છે. એક્ટિવિટી 3માં તમને રમત રમવા માટે કહ્યું હતું. હવે આજે આપણે જોશું એક્ટિવિટી 4. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, નીચેના મૂળાક્ષર ઓળખો અને લખો. હવે શું છે અહીં કે આપણને અહીં મૂળાક્ષર આપવામાં આવેલા છે. શું છે તો એમ છે. તો એમ ફોર શું થશે તો મેંગો, મેંગો એટલે કેરી. અ મેન, મેન એટલે માણસ. એમ ફોર ફાર્મર, અ ફાર્મર એટલે ખેડૂત. અને એમ ફોર અ કોમ્બ, કોમ્બ એટલે કાંસકી, બરાબર છે. ત્યાર પછી છે ડબલ્યુ. તો ડબલ્યુમાં જુઓ, ડબલ્યુ ફોર વિન્ડો, તો અ વિન્ડો એટલે બારી. ડબલ્યુ ફોર અ વુમન, વુમન એટલે સ્ત્રી. અ ક્રો, ક્રો એટલે કાગડો. અને અ જો, જો એટલે જડબું, JAW, જો એટલે જડબું. ત્યાર પછી છે અ જાર. જાર એટલે શું થશે બરણી. અ જોકર, જોકર એટલે જોકર, જે આપણને રમૂજ કરાવે. અ જંગલ, જંગલ એટલે જંગલ અથવા વન. જે ફોર જગ, જગ એટલે શું થશે કુંજો. અ જગ એટલે કુંજો. અને જજ, જજ એટલે નિર્ણાયક. ત્યાર પછી છે વી, વી ફોર વેન. તો વેન એટલે શું થશે અ વેન એટલે વેન. અ ફ્લાવર વાસ, તો ફ્લાવર વાઝ એટલે ફૂલદાની. અ કેવ, કેવ એટલે ગુફા. અ ડ્રાઈવર, ડ્રાઈવર એટલે ડ્રાઈવર. ત્યાર પછી છે વાય. કયો મૂળાક્ષર છે વાય. અ યલો ફ્લાવર એટલે શું થશે અ યલો ફ્લાવર એટલે પીરું ફૂલ. યલો એટલે પીરું અને ફ્લાવર એટલે ફૂલ, પીરું ફૂલ. અ પ્લેયર, પ્લેયર એટલે રમનાર. અ યંગ મેન, યંગ મેન એટલે શું થશે યુવાન માણસ. અ પ્રેયર, પ્રેયર એટલે શું કરે પ્રે એટલે પ્રાર્થના અને પ્રેયર એટલે પ્રાર્થના કરનાર, બરાબર છે. તો આ છે આપણા બધા મૂળાક્ષરો એમ, ડબલ્યુ, જે, વી અને વાય, બરાબર છે. આ બધા મૂળાક્ષરો આપણને આપવામાં આવેલા છે. હવે જુઓ કે અહીં આપણને શું કહ્યું છે, નીચેના મૂળાક્ષર ઓળખો અને લખો. હવે અહીં જુઓ કે આ જે મૂળાક્ષર છે તો એમાં આપણે શું કરવાનું છે, તો આ જે મૂળાક્ષર છે એમાં કેટલા એમ આવે છે આપણે ગણવાના છે અને લખવાના છે. તો આપણે જોશું 1, કેટલા એમ છે તો 1, 2, 3, 4 અને 5, બરાબર છે. અને આ 6 એટલે આવશે 6. ત્યાર પછી આગળ શું છે ડબલ્યુ. તો ડબલ્યુ કેટલા છે જુઓ 1, 2, 3, 4, 5, 6. ત્યાર પછી 7 અને 8. તો કેટલા આવશે 8 આવશે. ત્યાર પછી છે જે. તો જે કેટલા છે ગણો તો કેટલા આવશે જે 1, 2, 3, 4, 5 અને 6 એટલે 6. ત્યાર પછી છે વાય, વી છે વી, બરાબર છે. તો વી કેટલા છે તો 4 આવશે. અને વાય કેટલા છે તો પણ 4, બરાબર છે. હવે પાછળ જોશું તો એક્ટિવિટી 5 છે. હવે એક્ટિવિટી 5 આપણે લખીએ
એ પહેલાં તમારે શું કરવાનું છે કે ઇંગ્લિશની નોટમાં તમારે આ એક્ટિવિટી જે 4 છે એના જે શબ્દ છે એ બધા લખવાના છે, બરાબર છે, એ હું તમને પછી કહું. હવે જુઓ એક્ટિવિટી 5, સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચ પેન વડે જોડો. હવે પહેલાં તો આપણે શું કરવાનું છે કે આપણે અહીં સરસ મજાના ચિત્ર આપવામાં આવેલા છે અને આપણને શું સૂચના આપવામાં આવી છે કે સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચ પેન વડે જોડો. તો તમારે શું કરવાનું કે લીલા રંગની સ્કેચ પેન લેવાની, પછી આ પ્રમાણે એને જોઈન્ટ કરવાનું, બરાબર ને. આ પ્રમાણે કયા રંગની સ્કેચ પેન લેશું? લીલા રંગની. ત્યાર પછી છે આ યલો, તો આ યલો રંગની સ્કેચ પેન લેશું, બરાબર છે. પછી છે આ પિંક, તો આ પિંક કલરની સ્કેચ પેન લઈને આવીને જોઈન્ટ કરીશું. પછી છે આ બ્રાઉન, બ્રાઉન એટલે કથ્થાઈ, તો કથ્થાઈ રંગની સ્કેચ પેન લઈને આ જોઈન્ટ કરું છું. ત્યાર પછી છે આ સફેદ, તો આ સફેદ જોઈન્ટ કરીશું, બરાબર છે, બરાબર છે ને. હવે એ પ્રમાણે આ બધા જોઈન્ટ કરવાના છે. બ્લુ છે તો આ બ્લુ આવશે, બરાબર છે. જે બ્લુ છે એ બ્લુ રંગની સ્કેચ પેનથી જોઈન્ટ કરવાનું હોય છે. રેડ છે તો આ રેડ રંગની બોલપેનથી જોઈન્ટ કરવાનું. ત્યાર પછી છે આ યલો, તો અહીંથી આપણે અહીં પણ લાવી શકીએ, એ તમારે જાતે કરવાનું. આ પિંક છે તો આ પિંકને આ પણ પિંક રંગનું છે. આ રેડ છે, બરાબર છે, તો આ પણ રેડ છે, તો અહીં જોઈન્ટ કરવાનું. પછી રહ્યું બ્લેક, તો બ્લેક ક્યાં છે? તો એ પણ તમારે જોઈન્ટ કરવાનું રહેશે. હવે શું છે? તે રંગનું નામ અંગ્રેજીમાં તે રંગની સ્કેચ પેન વડે લખો. હવે શું છે કે અહીં જુઓ આપણને રંગ આપેલા છે ગ્રીન, યલો, બ્લુ, રેડ, વ્હાઇટ અને બ્લેક અને પિંક, બરાબર છે. તો અહીં તે રંગનું નામ, તો હવે આ કયો રંગ છે? તો ગ્રીન, તો આપણે કઈ બોલપેનથી કઈ સ્કેચ પેનથી લખીશું? ગ્રીન એટલે લીલું, તો લીલી સ્કેચ પેન લેવાની અને અહીં લખવાનું GREEN, ગ્રીન, બરાબર છે. ત્યાર પછી અહીં છે, બરાબર, તો અહીં આપણે કઈ બોલપેન યુઝ કરીશું? તો શું આવશે? અહીં આવશે યલો, બરાબર છે, તો YELLOW. ત્યાર પછી છે અહીં આવશે કયો કલર આવશે? અહીં તો ફરીથી આપણે જોઈએ તો તે રંગનું નામ અંગ્રેજીમાં તે રંગની સ્કેચ પેન વડે લખો. હવે આ છે પિંક, તો PINK, પિંક એટલે ગુલાબી. પછી આ છે રેડ, તો RED. અહીં છે વ્હાઇટ, બરાબર છે, તો આપણે અહીં લખીશું WHITE, વ્હાઇટ. અહીં છે કાળો રંગ છે, બરાબર છે, તો અહીં લખીશું આપણે બ્લેક, BLACK. અને અહીં આપણે લખીશું રેડ, રેડ પણ આવી ગયો. બાકી કયો રહ્યો છે? તો અહીં આવશે આપણે યલો આવી ગયો, ગ્રીન આવી ગયો, વ્હાઇટ આવી ગયો, બરાબર છે, બ્લુ પણ આવી ગયો, બ્લુ આવી ગયો છે. ચાલો, તો આપણે હવે અહીં આ રેડ અહીં નહીં લખીશું, અહીં લખીશું બ્લુ, BLUE, બ્લુ, બરાબર, આ છે એટલે. અને અહીં આપણે લખી દઈશું રેડ, બરાબર છે. ચાલો, હવે જુઓ કે સામેના પેજ પર એક્ટિવિટી 6, શિક્ષકની મદદથી નીચેનું ગીત વારંવાર ગાઓ, બરાબર છે. હવે આ ગીતને આપણે સૌપ્રથમ ગાઈએ એ પહેલાં તમે જુઓ કે આપણને અહીં જે આકાર છે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ, એ આકારના આપણને ચિત્ર આપવામાં આવેલા છે અને એના વિશે આપણને આ જે ગીત છે આપવામાં આવેલું છે. કેટલી એની લાઈન છે? તો 4 લાઈન આપવામાં આવેલી છે, બરાબર છે. તો જુઓ સૌપ્રથમ તો અહીં જોશું તો ત્રિકોણ છે આપણને આપવામાં આવેલું, બરાબર છે. હવે જો અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ, 3 sides, 3 sides. A triangle has 3 sides. Count 1, 2, 3. તો અહીં શું છે કે અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ, કે ત્રિકોણને 3 બાજુ હોય છે.
ત્રણ બાજુઓ, 3 sides, 3 sides, ત્રણ બાજુઓ. અ ટ્રાયંગલ હેઝ 3 sides, ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે. કાઉન્ટ 1 2 3, ગણો, કાઉન્ટ એટલે ગણવું. 1 2 3, 1 2 3. આ ત્રિકોણ છે, બરાબર છે. ત્રિકોણને શું કહેવાશે? ટ્રાયેંગલ. ત્રિકોણને કેટલી બાજુઓ છે? 3, 1 2 અને 3. બરાબર છે ને? એટલે અહીં કહ્યું છે કે ત્રિકોણને 3 બાજુ હોય છે, 1 2 અને 3. કે તો હવે તેને ગણો કે 1 2 અને 3. હવે અહીં છે ચોરસ. અ સ્ક્વેર હેઝ 4 sides, કે ચોરસને 4 બાજુ હોય છે. 4 sides, 4 બાજુ. અ સ્ક્વેર હેઝ 4 sides, ચોરસને 4 બાજુ હોય છે. ધે આર ઓલ ધ સેમ, કે ધે આર ઓલ ધ સેમ, કે જે ચોરસ છે એને જે 4 બાજુ હોય છે તે 4 બાજુ એક સરખી હોય છે. કેવી હોય છે? એક સરખી હોય છે. આપણને ખબર જ છે કે ચોરસ દોરીએ તો ચોરસની જે દરેક બાજુ છે 4 બાજુ તે બધી સમાન હોય છે. જો છે ને બધી સમાન ચોરસમાં. તમે ગણિત શીખો છો તો ગણિતમાં પણ તમને ખબર જ હશે, બરાબર છે, કે ચોરસને શું કહેવાશે? સ્ક્વેર. તો એની 4 બાજુ સરખી હોય છે, સમાન હોય છે. ત્યાર પછી છે લંબચોરસનું ચિત્ર. અ રેક્ટેંગલ હેઝ 4 sides, કે લંબચોરસને 4 બાજુઓ હોય છે. 4 બાજુઓ. અ રેક્ટેંગલ હેઝ 4 sides, 2 short and 2 long, કે લંબચોરસને 4 બાજુઓ હોય છે. 2 short and 2 long, 2 કેવી હોય? 2 ટૂંકી હોય અને 2 લાંબી હોય. તો જો અહીં લંબચોરસ આપવામાં આવેલું છે, બરાબર છે. એની 2 સાઈડ કેવી છે? લાંબી છે અને 2 સાઈડ કેવી છે? ટૂંકી, બરાબર છે. લંબચોરસમાં હંમેશા 2 એની જે બાજુ હોય છે, 2 બાજુ ટૂંકી હોય છે અને 2 બાજુ લાંબી હોય છે. ત્યાર પછી છે સર્કલ, એટલે કે ગોળ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, કે વર્તુળ કેવું હોય છે? ગોળ ફરે છે. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, કે વર્તુળ ગોળ ફરે છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ વર્તુળ ગોળ ફરે છે. નો બિગિનિંગ નો એન્ડ, કોઈ શરૂઆત નહીં અને કોઈ અંત નહીં. બિગિનિંગ, બરાબર છે, એટલે શરૂઆત, અને એન્ડ એટલે અંત. તેની કોઈ શરૂઆત પણ નથી અને તેનો કોઈ અંત નથી. કોનો? તો સર્કલનો. તો ગોળને શું કહેવાશે? સર્કલ, બરાબર છે. તો આ છે આપણા આકારો. કયા? તો ત્રિકોણને કહેવાશે ટ્રાયેંગલ, ચોરસને કહેવાશે સ્ક્વેર, લંબચોરસને કહેવાશે રેક્ટેંગલ અને ગોળને કહેવાશે સર્કલ. તમને ના ખબર પડે તો હું લીટી દોરી દઉં, બરાબર છે. ટ્રાયેંગલ, સ્ક્વેર, રેક્ટેંગલ અને સર્કલ. આ આપણા 4 જે આકારો છે એનું અહીં વર્ણન આ ગીત દ્વારા કરવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? તો ઇંગ્લિશની નોટમાં, બરાબર છે, ઇંગ્લિશની નોટમાં તમારે એક્ટિવિટી જે આપણી 4 છે, બરાબર છે, આ જે આપણી એક્ટિવિટી 4 છે ને, આ સમજાવ્યું ને, તો એના જે મિનિંગ્સ છે એ તમારે લખવાના છે. તો જો આ જે મિનિંગ્સ છે તો એમના છે. તો અ મેંગો એટલે કેરી, અ મેન એટલે માણસ, અ ફાર્મર એટલે ખેડૂત અને અ કોમ એટલે કાંસકી. આ લખવાનું છે, બરાબર છે. ત્યાર પછી એક લીટી છોડી દેવાની અને ત્યાર પછી અ વેન એટલે વેન, અ ફ્લાવર વાસ એટલે ફૂલદાની, અ કેવ એટલે ગુફા, ડ્રાઈવર એટલે ડ્રાઈવર, અ વિન્ડો એટલે બારી, અ વુમન એટલે સ્ત્રી, અ ક્રો એટલે કાગડો અને જો એટલે જડબું, ઝાર એટલે બરણી, અ જોકર એટલે જોકર, અ જંગલ એટલે વન અથવા જંગલ, અ જગ એટલે કુંજો અને જજ એટલે નિર્ણાયક. ત્યાર પછી યલો ફ્લાવર એટલે પીળું ફૂલ, અ યંગ મેન એટલે યુવાન માણસ, અ પ્લેયર એટલે રમનાર અને પ્રેયર એટલે પ્રાર્થના, બરાબર છે. તો આ જે છે એ તમારે લખવાના છે. હું આ રીતે રાખું જેથી તમે સ્ક્રીનશોટ પાડી શકો. ઇંગ્લિશની નોટમાં લખવાના છે, એમથી શરૂ કરવાનું છે, બરાબર છે. અને પછી વાય છે તો વાય સુધી લખવાનું
રહેશે. ત્યાર પછી આપણે એક્ટિવિટી જે આપણે 5 જોઈ, બરાબર છે, એમાં તો તમારે ચોપડીમાં કરવાનું છે. બરાબર, તમારે શું કરવાનું? ચોપડીમાં લખવાનું. અને નહીં કરશો તો પણ ચાલશે, પણ આ તમને વધારે શીખવા મળે. ત્યાર પછી જે આ એક્ટિવિટી 6 છે, આ એક્ટિવિટી 6ના જે મિનિંગ્સ છે એ તમારે લખવાના છે. તો જુઓ, એક્ટિવિટી 6 લખવાનું. બરાબર, આ પ્રમાણે એક્ટિવિટી 6 અને આ પ્રમાણે મિનિંગ્સ અને લખવાનું. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ, 3 એટલે 3, સાઈડ એટલે બાજુ, ટુ કાઉન્ટ એટલે ગણવું, 1 એટલે 1, 2 એટલે 2, સ્ક્વેર એટલે ચોરસ, 4 એટલે 4, સેમ એટલે સરખું અથવા સમાન, રેક્ટેંગલ એટલે લંબચોરસ, શોર્ટ એટલે ટૂંકું, લોંગ એટલે લાંબુ, સર્કલ એટલે વર્તુળ, રાઉન્ડ એટલે ગોળ, બિગિનિંગ એટલે શરૂઆત અને એન્ડ એટલે અંત. બરાબર છે, તો આ તમારે લખવાનું છે. અને આવતા પીરિયડમાં પછી આપણે આજે આપણી એક્ટિવિટી 7 છે એ 7 આપણે જોશું. આજે ફક્ત તમારે આટલું જ લખવાનું છે ઇંગ્લિશની નોટમાં. બરાબર છે, યાદ રહ્યું ને? તો આના વિશે જે મિનિંગ્સ છે એ લખવાના છે. ચોપડીમાં આ બધા અંક લખવાના છે કે કેટલા એમ છે ને કેટલા ડબલ્યુ છે, ચોપડીમાં લખવાનું. અને આના જે મિનિંગ્સ મેં બતાવ્યા એ તમારે ઇંગ્લિશની નોટમાં લખવાના છે. બરાબર, કે આને શું કહેવાય, આને શું કહેવાય. બરાબર છે, અને આ જે એક્ટિવિટી 6 છે એના મિનિંગ્સ લખવાના છે. એટલે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 6 એનું લેસન તમારે ઇંગ્લિશની નોટમાં કરવાનું રહેશે. અને એક્ટિવિટી 5 એ તમારે ચોપડીમાં જ લખવાનું રહેશે. ઓકે, આવતા પીરિયડમાં આપણે એક્ટિવિટી 7 જોશું. થેન્ક યુ.